તમારા કરતું થઈ ગયું, શું ન કરે બધું જ કરી શકે. આટલો ફેર પડી ગયો, આટલો ફેર પડી ગયો. તમે સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન શું નથી કરતો? ભગવાન તો સોયના નાનામાં છે. સોયનું નાનું નાનું બધું આપવાનું પગાર જરા કામ કરો, એક પંખી બનાવી દે, સોયના નાના આવતો. ભગવાન શું નથી કરી શકે? પરંતુ ભગવાન આપણે ભૌતિકવાદની અંદર એટલા બધા ઘણા દુઃખ થઈ ગયા છે કે ભગવાન શું કે પણ આપણને પડી નથી. ભગવાન તમને દેખાતું નથી, વાત સાચી છે, પણ એનું જે કાર્ય થાય છે કે નહીં, ભગવાન ભલે તમને ન દેખાય પણ તેનું કાર્ય ચાલે છે. કાર્ય સવારે સૂર્ય ઉગે, સાંજે આથમી જાય. આથમે છે આપણી પણ સંધ્યા આથમતી છે, પણ આપણને ક્યાં ખબર? આપણી પણ જે છે ને સંધ્યા અસ્તર ઉપર જ્યારે એ પેલા કીધું, શેઠે કીધેલો એક શેઠ હતા અને તેની પાસે દૂધવાળી પૈસા લેવા દૂધ આપીએ અને શેઠ તો મંદિરમાં લઈને બેઠેલા. તો એ પૈસા લેવા આવી ત્યારે શેઠે એમ કીધું કે તું તારો હિસાબ પતાવ્યો પછી આપ. એ બહાર બીજે જગ્યાએ હિસાબ કરવાનો, હિસાબ કરી પૈસા લઈને પાછી શેઠની પાસે શેઠ બેઠા મુનિ પણ એને શેઠ તમે તો પૈસા આપો, કારણ કે આ સંધ્યા सूर्य છે કે अस्ताचल पर है, ये सूर्यदेव अस्ताचल में जा रहा है, अब मुझे जाने देर बहुत मत करो, मुझे पैसे देना. अरे सीधे गुरु मुनि आदि અને બધા ચોપડા બંધ કર, કારણ કે મારો બી હવે જીવનનો સૂર્ય તમામ अस्ताचल પર જઈ રહ્યો. એક ટપોરથી તરત મુનિને કીધું કે મુનિને ચોપડા બંધ કરી દો. આજે બાઈ ગઈ છે એને એટલી સુંદર ટપોર કરી છે. આજે મારા પણ જીવનનો સૂર્ય अस्ताचल જા રહા હૈ. અરે મુનિ કહે છે કે આ શું થયું? આજે વાત સાચી છે. હવે મારી પણ અવસ્થા થઈ ગઈ, મારે પણ હવે ઘણો સમજીને મારે ભગવાનને ત્યાં જવું પડશે. ત્યાં જવું પડશે, કારણ કે મને પણ ખબર પડી કે આવતીકાલે મારી બી સાંજ ઘડી પડશે. આપણા જીવનની સાંજ ઘડી પડવાની. એટલે એના જ એક બે ટકોરથી માણસ કેટલું સુધીશ. આપણે સમજતા નથી એ કોણ બધું ટકોર કરાવે છે. તમારે એ નથી બોલતું, પણ બીજા પાસે બોલાવે. એ નથી બોલ્યો ત્યાં શેઠ સમજી ગયા કે વાત સાચી છે. એને જો એને આટલું કહી ગઈ तो शेख मुझे दे दो कि सूर्यनारायण अस्ताचल में जा रहा है और मुझे बहुत जल्दी से मुझे जाना है. એટલે સમયે સમયે આપણો આત્મા પણ આપણને કહેતો હોય, આપણો આત્મા પણ આપણને સારું ખરાબ નશું કહેતો જ હોય, પણ આપણે એના તરફ ધ્યાન આપતા જ નથી. અને પછી આપણે પસ્તાઈ છે, પછી કે એવું મને થયું તો ખરું, પણ અંતરાત્મા રોકાણમાં મને બી ખ્યાલ નહીં રહ્યો. ચલો જ અર્થ કે આપણે હજુ કાચા, આપણે હજુ કાચા છે. ભક્તિની અંદર આ બધું સમજવાનું છે. હવે આપણે પણ આપણું જીવન કેટલું રહ્યું કે આપણે તો માનીએ ઘણું રહ્યું માનો, આપણા હિસાબે તમે ઘણું માનીએ, પણ તમારો હિસાબ ત્યાં થોડા કામમાં લાવવાનો છે. આપણે તો લાખો વર્ષ જીવવાની આપણી ઈચ્છા હોય, પણ એ લાખો વર્ષ જીવવું એ તમારે જે વાત એટલે આપણે પરતંત્ર છે, આપણે પરાધીન છે. કેમ કે તમારા આત્મા છે, જન્મ મરણ તમારા આત્મા છે. તમારી ઈચ્છા થાય મારે હમણાં મને મળશે, ભલે તમારી ઈચ્છા થઈ, પણ મરવાનું હોય તો તમે કઈ જવા, એટલે તમે પરાધીન છે, તમે પરતંત્રતા છે. એટલે જ કહ્યું પરતંત્રતા ઈશ્વરના દાસન થવા નથી. પરતંત્રતા તો તમારા ગુલામીમાં છે, કારણ કે એ વિષયનો ગુલામ બન્યા પછી તમે સિંહના દાસ નહીં બનતા, પણ તમે કૂતરાના દાસ બનો. તમે સિંહના દાસ નહીં બનતા, પણ કૂતરાના દાસ બનો. કારણ કે વિષય વસ્તુ એવી છે, એ કૂતરા જેવી છે. અને જયારે પરમાત્માનું નામ સ્મરણ એ સિંહ જેવું છે. એટલે આપણે સિંહના દાસ બનવાને બદલે કૂતરાના દાસ. એટલે આપણે કૂતરાના દાસ બનવાની શું જરૂર છે? આપણે જાણીએ કે આપણું કશું નથી. જન્મ અને મૃત્યુ બી આપણા હાથમાં. કાલે આવે હું તને જમાડીશ, કાલે તમને ખબર છે તમે જીવવાનો છો,
રાતો ટિકિટ તો વહી ગઈ આપણે હું કરવાનું જેને કારણે જવાનું તો અત્યારે જમાડી દો આજે દાન બોલે અત્યારે દાન કરો હવે હમણાં દાન તું કાલે આવજો ને મારે થોડા બેંકમાંથી પૈસા કાઢી લાવો ને પછી હવે આવતીકાલ થાય ભાઈ કોઈ તો જાય બેંકમાંથી પૈસા લાવે એ નહીં કરતા આ કોને તમે જે ભીમે કીધેલો ધર્મરાજ બેઠા હતા જમીને પરવાના ધર્મરાજ બધા પાંડવો અને ત્યાં એક અતિથિ આવ્યા એટલે અર્જુને અને ધર્મરાજે કીધું ભાઈ તમે આવતીકાલે આવો અમે તમને ખુશીથી જમાડીશું આજે અમારો સમય એવું કીધું ત્યારે ભીમે મોટા નગાડું હતા ત્યારે પૂછ્યું કે ભીમ કેમ તમને આનંદ થઈ ગયો તો કેમ તો કે તમે કાલ પર ગયા તમને ખાતી છે કાલે તમે જીવવાના જો રસોઈ બનાવવાનું કારણ છે સમજી જાય આજે કોઈ મનુષ્યનો ભરોસો નથી આ જીવન કાં બંધાઈ ગયો છે ક્યાં તૂટી છે ક્યાં ફૂટી છે જે સમય આવ્યો છે એ સમય આપણે સમયને સમય તો જાય છે તમે કેવું છે તો 5 વર્ષ પહેલા શું હતું એના પછી 10 વર્ષ પહેલા શું હતું 5 વર્ષ હવે એક વર્ષમાં કેટલો ફરક પડી જાય તમે જુઓ એક વર્ષમાં કેટલો ફરક માણસના મન ફરી જાય બીજું નથી કહેતો પણ મનુષ્યના મન ફરી જાય જેમ સમય ફરે એ માણસના મન हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम वो है हमारा नवनाथ धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर। धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है। ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है जिसमें आहुति रूप में तन मन धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें। मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा। आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें। आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा। दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765।